દોસ્તો આ બ્લેક બોક્સ તમે સાંભળો છો શબ્દ એમાં શું હોય છે ખરેખર બ્લેક બોક્સ કહેવાય છે કોને એની અંદર શેને લગતી માહિતી હોય છે અને એ શા માટે અત્યારે ખૂબ જ અગત્યનું છે તો સમજો કે બ્લેક બોક્સના મુખ્ય બે ભાગ હોય છે એકને કહેવાય છે કોકપિટ વોઇસ રેકોર્ડર અને બીજાને કહેવાય છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર હવે કોકપિટ વોઇસ રેકોર્ડર જે છે એ પ્લેનની અંદર જે કેબિન ક્રૂ હોય છે જેની અંદર પાયલોટ વગેરે બેસતા હોય છે તો એની અંદરનો દરેક અવાજ રેકોર્ડ કરે છે કોકપિટ વોઇસ રેકોર્ડર જેની અંદર બે પાયલોટ એકબીજા સાથે શું અવાજ વાતો કરે છે અથવા તો એ પોતાના ફ્લાઇટ એટેન્ડન્ટ્સની સાથે શું વાત કરે છે અથવા તો નીચે એવિએશન સેન્ટર સાથે શું વાત કરે છે આ બધી જ માહિતી કોકપિટ વોઇસ રેકોર્ડરની અંદર હોય છે છેલ્લા 2 કલાકમાં જે વાત થઈ હોય એ એની અંદર રેકોર્ડ થયેલી હોય છે બીજો એક ભાગ જે છે મિત્રો એને ફ્લાઇટ ડેટા રેકોર્ડર કહેવાય છે આ ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં શું હોય તો કે પ્લેનના છેલ્લા 25 કલાકની અંદર પ્લેનના જે અલગ અલગ પેરામીટર્સ છે જેની અંદર પ્લેનની સ્પીડ કેટલી હતી પ્લેનની હાઇટ કેટલી હતી એના ફ્લેપ્સ પૂરેપૂરા ખુલ્યા હતા કે નહોતા ખુલ્યા એને ક્યારે ઓટો પાયલટ મોડ ઉપર મૂકવામાં આવ્યું એના એન્જિનનો પાવર્સ કેટલો હતો આ બધું જ ટાઈમલાઈન સાથે એની અંદર રેકોર્ડ થયેલું હોય છે હવે જો મિત્રો અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના જે બની છે એમાં જો આ બ્લેક બોક્સ જે અત્યારે મળી આવ્યું છે એ બ્લેક બોક્સનો જો પૂરેપૂરું એનાલિસિસ કરવામાં આવશે ને તો ખબર પડશે કે પ્લેનની અંદર ખરેખર શું પેરામીટર્સ હતા કેટલી સ્પીડ ઝડપ હાઇટ વગેરે કેટલું હતું એ બધું આપણને ખબર પડશે ને એના આધારે આ પ્લેન ક્રેશ કેમ થયું એની માહિતી મળશે મિત્રો બ્લેક બોક્સ ખરેખર બ્લેક કલરનું નથી હોતું એ ઓરેન્જ કલરનું હોય છે અને આ આટલું મજબૂત હોય છે કે 1100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ એ 30 મિનિટ સુધી બળ્યા વિના રહી શકે છે અને દરિયાની અંદર 20,000 ફૂટની ઊંડાઈના પ્રેશરને પણ તે સહન કરી શકે છે એટલે કે ગમે તેવી પરિસ્થિતિમાં બ્લેક બોક્સ એકદમ મજબૂત રહેતું હોય છે ને ટકાઉ હોય છે એટલા માટે બ્લેક બોક્સ જે છે એ જ તે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને ઉજાગર કરી શકે છે કે કેમ આવી ઘટના બની।